ચાલુ છે? હલો હલો હલો, અવાજ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ પંચાયતી રાજ વિશે. અગાઉના સેશનની અંદર આપણે આ વિષયનો પરિચય જોયો હતો કે પંચાયતી રાજ શબ્દ કોને આપ્યો છે, આ વિષયના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ. પછી વાત કરી હતી સ્થાનિક સ્વરાજ શબ્દ. એ શબ્દ સ્થાનિક સ્વરાજ એટલે શું, એ શબ્દ આપણને કોને આપ્યો છે, એના પિતા, એના પ્રણેતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ. પછી આપણે વાત કરી હતી સત્તાના વિકેન્દ્રીકરણની. સત્તાનું કેન્દ્રીકરણ શું છે, સત્તાનું વિકેન્દ્રીકરણ શું છે, સત્તાના વિકેન્દ્રીકરણના ફાયદાઓ શું છે. અને આપણે વાત કરી હતી કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, રાષ્ટ્રપતિથી લઈને ગામના સરપંચ સુધી પાવર વહેંચાયેલા છે. પછી વાત કરી હતી ઇતિહાસની. આ વિષયનો જે ઇતિહાસ છે એ બહુ જૂનો પુરાણો છે. ક્યાંક મહાભારત કાળ હોય, ઋગ્વેદ હોય, એની અંદર આ વિષયના ઉલ્લેખો જોવા મળ્યા છે. પણ આપણે ખાસ અભ્યાસ પંચાયતી રાજ માટે ક્યાંથી કરવાનો છે, તો પંચાયતી રાજ વિષય માટે આનો અભ્યાસ આપણે કરશું આઝાદ ભારત પછી શું ઘટના બને છે, જે આપણા પરીક્ષામાં હવે પૂછાય છે. તો આઝાદ ભારત પછી અંગ્રેજો વખતે આયા જે બાબતો બની છે એ આપણે વાત કરશું મહાનગરપાલિકાઓમાં. નગરપાલિકાઓમાં સ્થાનિક સ્વરાજનું કામ ત્યાંથી શરૂ થાય છે, જેમાં મદ્રાસમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના થાય છે. એ બધી બાબતો આપણે પછી એમાં જોશું. આપણે વાત કરીએ પહેલા પંચાયતી રાજની. તો આઝાદ ભારત પછી આપણે સમજીએ તો પંચ ગામની અંદર કાર્યરત પહેલાથી ઉલ્લેખો જોવા મળ્યા છે. છેક ઋગ્વેદ મહાભારતમાં ગામડાઓના બધા ઉલ્લેખ જોવા મળે. પછી પંચ કામ કરતું. આ પંચ એટલે શું, તો પાંચ ડાયા લોકો, જેમાં મેન વ્યક્તિને આપણે શું કહેતા હતા, મુખી તરીકે સંબોધતા. હવે આ રીતે વહીવટ તો ચાલતો ગામડાઓનો, પણ સામે પક્ષે એક ઘટના ભારતની અંદર બને છે. મહત્વની બાબત શું થાય છે, ભારતનું બંધારણ અમલમાં આવે છે. ભારતનું બંધારણ અમલમાં આવ્યું કઈ તારીખે, 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું સંવિધાન જે છે એ અમલમાં આવે છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો બંધારણ અમલમાં આવતા આ પંચાયતી રાજ જે વ્યવસ્થાઓ છે, આપણી પંચાયતો જે છે, શું એને બંધારણમાં સ્થાન મળ્યું હતું, તો એની હું વાત કરું તો પંચાયતી રાજને અથવા પંચાયતોને બંધારણીય દરજ્જો મળતો નથી. બંધારણીય દરજ્જો મળતો નથી. બંધારણમાં ન હોય, કાયદામાં ન હોય. આ દેશમાં કોનું શાસન છે, કાયદાનું શાસન છે, રૂલ ઓફ લો. બંધારણમાં જ જોગવાઈ નહીં, કાયદામાં જોગવાઈ નહીં, તો હવે ચલાવવાનું કઈ રીતે? હવે આ સિસ્ટમ સામે પક્ષે ચાલતી હતી તો આમને તો તકલીફ પડે. કેમ, કાયદામાં ન હોય તો હવે બંધારણ આવ્યું તો બંધારણે તો સ્પષ્ટ રીતે કીધેલું છે કે સરકારની કઈ કઈ સત્તા રહેશે, રાજ્ય સરકારની શું સત્તા રહેશે, કેન્દ્ર સરકારની શું સત્તા રહેશે. અનુસૂચિ નંબર 7 તમે જુઓ તો એમાં વિષયોની યાદી આપી દીધી. સામે પક્ષે પ્રજાના અધિકારો આપી દીધા છે. સ્પષ્ટતા થઈ ગઈ. સાહેબ પંચાયતોને બંધારણમાં સ્થાન નહીં. હવે આપણા મુખી નિર્ણય લેતા, હવે એમની પાસે સત્તા નહીં. સામે પક્ષે પ્રજાના અધિકારો. કોઈ કોર્ટમાં જઈને પડકારે કે અમારે મુખી આવું કહેતા હતા, તો
તો કોર્ટ શું પૂછે તમને, કયા કાયદાથી સત્તા મળેલી છે, કયો કાયદો તમને પાવર આપે છે. પછી ગામનો વિકાસ કરવો હોય, ગામ ચલાવવું હોય તો શું જોઈએ, પૈસો જોઈએ. તો આ ટેક્સ પણ કઈ રીતે ઉઘરાવી શકે, કાયદામાં જોગવાઈ ના, અત્યારે કાયદામાં જોગવાઈ છે કે આપણી ગ્રામ પંચાયત આ ટેક્સ લઈ શકશે. કલમ 200 જોજો પંચાયત એક્ટની. કયો ટેક્સ લે છે, ચલો અત્યારે મને કહો, આપણી ગ્રામ પંચાયત કયો ટેક્સ ઉઘરાવે છે? પાણી વેરો. ચલો પછી બીજું, હા એટલે મિલકત વેરો, ઘર વેરો. પછી ત્રીજો એક રહી ગયો જે ફરજિયાત ઉઘરાવાના છે જ, ગમે તેવી સારી પરિસ્થિતિ હોય પંચાયતની, એ તો ઉઘરાવાનું જ છે. સફાઈ વેરો આવે છે ને વેરા પાવતી, ભરો છો ના સાહેબ, ના તો એ આવતી હશે ને મને. તો સમજી લો, આપણે પંચાયતની અંદર વેરો ભરીએ છીએ અને વેરાથી, એ પૈસાથી વિકાસ થાય છે. તો હવે આના સ્થાન જ નહીં તો એ આપશે કોણ? તમારી પાસે અત્યારે પંચાયત, ગ્રામ પંચાયત વેરો ઉઘરાવે છે, કેમ? એને સત્તા ક્યાંથી મળી? પંચાયત એક્ટ 1993 એનો પાવર આપે, તમે વેરો ઉઘરાવો પબ્લિક પાસે. આ ફરજિયાત છે, આ તો ઉઘરાવાના જ. આ મરજિયાત બોડી ઉપર છોડી પંચાયતની, કે નક્કી કરે કે ઉઘરાવો કે ના ઉઘરાવો. જેમ કે દીવાબત્તી વેરો. ઓકે, એક તો હવે આનો પૈસાનો પ્રશ્ન થાય, પછી સત્તા નથી, કાયદામાં ના હોય તો સત્તા. અત્યારે સરપંચ કામ કરે છે, કઈ રીતે કામ કરી શકે? અત્યારે ગામનો સરપંચ કામ કરે શેનાથી કરે? કાયદાથી, ગુજરાત પંચાયત અધિનિયમ 1993. હવે આ તકલીફ કે છે કે આ સિસ્ટમનો તકલીફ પડી રહી, કારણ કે એનો સ્થાન જ નહીં. અને સામે પ્રજા કોર્ટ આવી ગઈ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, પ્રજા અધિકારી પાવરફુલ થઈ ગઈ. તો હવે આ સિસ્ટમ ને કાયદામાં, બંધારણમાં લાવવું જરૂરી હતું. તો મેં લખ્યું પંચાયતના બંધારણમાં સ્થાન નહોતું, પણ બંધારણની અંદર એક ભાગની અંદર જોગવાઈ આની થોડી ઘણી જોવા મળતી હતી. ભાગ 4, જે તમને બધાને ખબર છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે કે રાણીમાસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડીપીએસપી ઇંગ્લિશમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. અનુચ્છેદ નંબર 36 થી 51 જે છે, એમાં ત્રણ સિદ્ધાંતો છે: ગાંધીવાદી, ઉદારવાદી અને સમાજવાદી. આપણા વિષયમાં આપણા બંધારણ નથી ભણતા અત્યારે. આપણે ખાલી આપણો કયો આર્ટિકલ મહત્વનો છે, પરીક્ષામાં શું પૂછાય છે, તો બંધારણના અમલથી ગાંધીજીનો એ વિચાર, અનુચ્છેદ નંબર 40, પંચાયતોની રચના. પંચાયતોની રચના આ વિચાર કોનો હતો? તો વિચાર છે ને ગાંધીજીનો છે. આ વિચાર એ ગાંધીજીનો છે. ઓકે, ચલો ક્લિયર. તો ગાંધીજીનો એ વિચાર અહીંયા મુકાયો છે, પંચાયતો બનાવવી. પંચાયતોની રચના, ગાંધીજીનો વિચાર અહીંયા મુકાયો. સમજો ખાસ, ગાંધીજી એવું કહેતા કે જો મારું ચાલે તો ભારતના 7 લાખ ગામડાઓને પ્રજાસત્તાક કરી દઉં. આ વિચાર ગાંધીજીનો હતો. પણ હવે સાહેબ તમે હમણાં એમ કીધું પંચાયતને બંધારણીય દરજ્જો મળ્યો નહીં, એક બાજુ કહો છો ભાગ 4 માં હતું. તો હવે સાંભળો, આ ભાગ વિશે આર્ટિકલ નંબર 37 એવું કહે છે કે આ ભાગ જે છે એ મરજિયાત રહેશે. કેવો રહેશે? મરજિયાત રહેશે. એના ફરજિયાત પાલન હેતુ તમે ક્યાં નહીં જઈ શકો? કોર્ટમાં નહીં જઈ શકો. આ મરજિયાત છે. એમાં જે જે બાબતો લખી છે આર્ટિકલ નંબર 36 કાગળ ફરજિયાત છે. જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કલ્યાણકારી રાજ્યના ઉદ્દેશો, આ મરજિયાત છે. તો હવે પ્રશ્ન થાય, આની અંદર કેટલું સારું છે? જો 40 નંબર પંચાયતો બનાવો, 44 કોમન સિવિલ કોડ લાવો, 45 શિક્ષણની વ્યવસ્થા છે, 46 SC ST OBC માટેની વ્યવસ્થાઓ છે, સારી વ્યવસ્થાઓ છે આર્થિક અને શૈક્ષણિક ઉન્નતિ માટે. તો આટલું સારું છે કે દારૂબંધી જે બાબતો પણ છે, કે ગૌ હત્યા ઉપર પ્રતિબંધની પણ એક વાત છે આમાં આ ભાગમાં. તો ઘણું બધું સારું છે, પણ આપણા ગઢવિયાઓ શું કીધું
બંધારણ મરજિયાત. તો કેમ? એમને આટલી સારી બાબત વિચારી અને એમ કીધું ભવિષ્યનું ભારત આવું બનશે. એમનો વિચાર કે મારા ભવિષ્યના ભારતની અંદર ગામડામાં સ્કૂલો હશે, ગામડામાં દવાખાનાઓ, હોસ્પિટલો હશે, પણ કેમ મરજિયાત કરી દીધું? દેશ પાસે આર્થિક વ્યવસ્થાઓ નહોતી. દેશ પાસે આપણે પ્રશ્ન બજેટ, આપણે પણ ઘરે કોઈ વસ્તુ લાવવાની હોય, ગાડી લેવા જઈએ, અગર મિત્ર બે મને ગાડી લાવવા છે તો શું પૂછશે? કેટલું બજેટ છે? એટલે તમે કહો મારા ભાઈ 10 લાખના અંડરમાં છે, તો એ મિત્ર એ બતાવશે ભાઈ આ જુઓ, પછી એને મારા 20 લાખ સુધી તો એ પ્રમાણે બતાવશે. તો પહેલો પ્રશ્ન શું થાય? બજેટ. આપણે સરકાર પર બજેટ લઈ રહી હતી. કેમ? મર્યાદા શું ખબર પડે આટલા મને રહેવાનું છે આપણે, કારણ કે આપણી સ્થિતિ આટલી છે. તો દેશ આઝાદ થયો ત્યારે દેશ પાસે આર્થિક વ્યવસ્થાઓ નહોતી. દેશ પાસે પૈસો રૂપિયો નહોતો. તો હવે ખાલી વિચારો, દરેક ગામમાં પંચાયત બનાવવાની કીધું હોય એ વખતે તો શું થાય? પંચાયત ઘર બનાવવું પડે, ચૂંટણીનો ખર્ચો કરવો પડે સરપંચ સભ્યો માટે, તલાટી રાખવું પડે, પગાર આપવું પડે, ગ્રાન્ટ આપવી પડે વિકાસ કરવા માટે. કેમ લાવવાનું? સમજો, આપણું શિક્ષણ કીધું સ્કૂલો બનાવો ગામડામાં, તો એમાં યાદ થાય સ્કૂલ બનાવવી પડે, શિક્ષકોને પગાર આપવો પડે, સ્કૂલને ચલાવવા ગ્રાન્ટ આપવી પડે. તો બધું શું? તો તમે બધાએ ભૂતકાળમાં જોયું છે કે ગામડાઓમાં, આજે પણ ગામડાઓમાં જાઓ તો કોઈ સ્કૂલની અંદર ગયા તો સૌથી પહેલા ગેટ ઉપર ઘણી 100 વર્ષ જૂની છે. મારા ગામમાં લગભગ 110 વર્ષ થશે સ્કૂલ. તો અંગ્રેજો વખતની એના પહેલાની સ્કૂલો છે. તો ઉપર દાદાના નામ, અંદર જાવ દરેક ઓરડા ઉપર દાદાના નામ, પંખાના પાંખિયા ઉપર દાદાના નામ. આ સ્થિતિ ક્યાંક રહી છે દેશની. તો આપણે આ ભાગ કેમ મરજિયાત કર્યો એનું કારણ મેં તમને કીધું, દેશ પાસે આર્થિક વ્યવસ્થા નહોતી. હવે આ ગાંધીજીનો વિચાર, પૂજ્ય બાપુનો વિચાર, એના માટે હવે દેશ આઝાદ થયા પછી જુદી જુદી સરકારો પ્રયત્ન કરે છે અને આને જવાહરલાલ નહેરુ, જુદી જુદી સરકારો નામ કરે છે. પહેલા વડાપ્રધાન નામ કરે છે કોણ? જવાહરલાલ નહેરુ. પછી ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, ફરી ઇન્દિરા ગાંધી, પછી અત્યારે જાય, પછી રાજીવ ગાંધી, વીપીસી અને પીવી નરસિંહ સરકાર જુદી જુદી સરકારોના માટે કામ કરીને આને આ વિષયને સેવા લાવીએ છે હવે બંધારણમાં. એટલે આપણે આજે એ સફર કરવાના છીએ કે મરજિયાત હતો અને ફરજિયાત થયું. કોનું યોગદાન છે? ઇતિહાસ આ ઇતિહાસ પૂછશે કે બોલા જવાહરલાલ નહેરુએ શું કર્યું, કઈ સમિતિ કયા વર્ષમાં બનાવી, કોને બનાવી, સમિતિએ શું ભલામણ કરી, આ કરવાનું છે. એવું પૂછશે. એમને પૂછે કે મહાભારતમાં શું માંગ્યું, અને પૂછતા પણ નથી. તમે જોયું જૂના પેપર, તમારે આગળ 12 આના ઉપર આપવાનું છે. સમય નથી બગાડવાનો, આપણી પાસે સમય ઓછો છે અને આપણે સારું કરવાનું છે. હા, આ બધું આવડી જાય પછી તમને વાંચો બીજું, પણ જે મેન છે નહીં આવડે પછી કરશો. ઓકે, ચલો તો હવે આગળ વધીએ છીએ બીજું પેજ. હવે મિત્રો આપણે બંધારણની અંદર કેવા હતા? મરજિયાત. હવે આપણે એને ફરજિયાત કરવા માટે ના પ્રયત્નો કરીએ. આ ઇતિહાસ આપણે જોઈએ તો સૌથી પહેલા જ વડાપ્રધાન આ વિષય માટે કામ ચાલુ કરે છે. કોણ? જવાહરલાલ નહેરુની સરકાર. જવાહરજી આ કામ શરૂ કરે છે. એમના સમયની અંદર એક કાર્યક્રમ ચાલતો હતો, સામુદાયિક વિકાસ કાર્યક્રમ વર્ષ 1952. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે ઘણી વાર. સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યારે શરૂ થયો? 1952. આ કાર્યક્રમ હેઠળ એક બાબત વિચારાઈ, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું છે. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું છે, જેને આપણે કહીએ છીએ લોકશાહીનું વિકેન્દ્રીકરણ, ડેમોક્રેસીનું ડિસેન્ટ્રલાઇઝેશન. ઓકે, એના માટે
જવાહરલાલ નહેરુની સરકારમાં આપણા એક ગુજરાતી વ્યક્તિ છે એમના અધ્યક્ષપણા હેઠળ એક કમિટીની રચના થાય છે. સરકાર જો કોઈ પણ કામ કરતી હોય તો સમિતિનું નિર્માણ કરે અને સમિતિ અહેવાલ આપે ને પછી સરકાર એમાં સાથે બાબત લઈ કાયદો બનાવવા, નિયમો બનાવવા આવું કરતી હોય છે. તમે જુઓ ગુજરાતમાં મને 27% OBC અનામત આપ્યું. શેમાં? સ્થાનિક સ્વરાજમાં. તો સરકારે શું કર્યું? સીધું જાહેર ના કરી દીધું, સમિતિ બનાવી. જસ્ટિસ ઝવેરી પંચની ભલામણથી સરકારે પછી કર્યું, એમની જે ભલામણ કરી એ પ્રમાણે 27% કર્યું. પછી તમને બધાને ખ્યાલ હશે આપણે યુસીસી લાવવાનું છે, તો એના માટે પણ યુનિવર્સલ રિવ્યુ બોર્ડ, એના માટે પણ સમિતિ બનાવી. કોણ છે એના અધ્યક્ષ? જસ્ટિસ રંજના દેસાઈ. જસ્ટિસ રંજના દેસાઈ. તમે જોઈ લો, સરકાર જે ન્યાયાધીશો છે એમના અધ્યક્ષ સ્થાને સમિતિ બનાવી ભૂતકાળમાં. મીન્સ અત્યારે આપણે વાત કરીએ બીજા કોઈ એક્સપર્ટ સભ્યોથી પણ સમિતિ બનતી હોય છે. આ લોકો શું કરે? પોતે બધું જાણે છે, વિષયમાં એક્સપર્ટ છે અને તપાસ કરે, લોકોને મળે, લોકોની શું ડિમાન્ડ છે એ પ્રમાણે સરકારને ભલામણ કરે કે આવું કરી શકાય. તો એ હેતુથી સત્તાના વિકેન્દ્રીકરણ, લોકશાહીના વિકેન્દ્રીકરણ માટે સરકારે શું કર્યું છે? એક સમિતિ બનાવી. અને ગુજરાતી વ્યક્તિ હતા બળવંતરાય મહેતા. અધ્યક્ષના કોઈ પણ સમિતિ છે અધ્યક્ષના નામે જાણીતી હોય તો બળવંતરાય મહેતા સમિતિ. હવે આ સમિતિઓ છે ને તમે જોશો હમણાં આગળ ચલાવીશ. બળવંતરાય મહેતા, અશોક મહેતા, જીવી રાવ, LM સિંઘવી, પીકે ફુગન, અલગ અલગ વડાપ્રધાનના સમયમાં અલગ અલગ સમિતિઓ આવી છે. તો પેપર સેટરોને એમાં રસ આવું પૂછશે, મહાભારત નહીં પૂછે, આ પૂછશે કે બળવંતરાય મહેતા સમિતિ કયા વડાપ્રધાનના સમયમાં બની, કયા વર્ષમાં બની. આ બધું હું તમને સમિતિઓ લખાઈશ અલગથી ત્યારે કરાઈશ, પણ જોડકા પૂછાય. બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ, જીવી કે રાવ સમિતિ, LM સિંઘવી સમિતિ, સામે વડાપ્રધાન લખ્યા હોય અથવા સામે વર્ષ લખ્યું હોય અથવા સીધું પૂછી લે શું છે. તો બળવંતરાય મહેતા સાહેબના અધ્યક્ષસ્થાનમાં એક સમિતિ બની અને સાહેબના સરકારે કામ સોંપ્યું કે તમારે આદિવાસી વિસ્તારોની અંદર જઈને પંચાયતો સમગ્ર ભારતની અંદર પંચાયતો આપણે ચાલુ કરવાની છે, તો એના માટે તમારે કામ કરવાનું છે. આવું પાછળથી આદિવાસી વિસ્તાર માટે દિલીપસિંહ ભુરિયાની સમિતિ પણ બને છે. ઓકે, આ બળવંતરાય મહેતા સાહેબ સત્તાના વિકેન્દ્રીકરણની પણ બાબતને સોંપાઈ છે કે આપણે કઈ રીતે કરી શકીએ. તો બળવંતરાયજી અને એની ટીમ આ સમિતિ અભ્યાસ કરે છે, એક વર્ષમાં પોતાનો રિપોર્ટ આપે છે અને બળવંતરાયજી એવું કહે છે હું આ ભલામણ તમને પછીથી લખાઈશ, આ બધી સમિતિની ભલામણ સાથે લખશું, પણ કેટલી બાબતો સારી સારી છે કહી દઉં. એક ભલામણ એને સૌથી વધુ પૂછાય છે, પંચાયતો કેટલા સ્તરમાં હોવી જોઈએ? 30 સ્તરમાં પંચાયતી રાજ વ્યવસ્થા હોવી જોઈએ એ સાહેબ કહે છે. બીજું, સત્તાનું શું થવું જોઈએ? લોકશાહી શું થવું જોઈએ? વિકેન્દ્રીકરણ. 3 સ્તરમાં પંચાયતો, એમાં ગ્રામ પંચાયતની પ્રત્યક્ષ ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અપ્રત્યક્ષ ચૂંટણી થવી જોઈએ. આ સાહેબ કહે છે, એની ભલામણ માંગે છે. પછી વિકાસના કાર્યો કરવા માટેનો ખર્ચો, ગ્રાન્ટ આપવી જોઈએ એ પણ સાહેબ કહે છે. આવી સારી સારી ભલામણો આ સમિતિ કરે છે. આ સમિતિની ભલામણથી કેન્દ્રની સરકાર, કોની સરકાર હતી? જવાહરલાલ નહેરુ સાહેબ. જવાહરલાલ નહેરુ સાહેબ ભલામણોનો સ્વીકાર કરી સૌથી પહેલા પંચાયતી રાજની શરૂઆત કરાવે છે. કઈ જગ્યાએ? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 3 માં બહુ પૂછાયો છે. જીપીએસસી ક્લાસ 3 માં રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે, રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના બગદરી ગામે સૌથી પહેલા પંચાયતી રાજની શરૂઆત થાય છે. અને જવાહરલાલ નહેરુ અહીંયા શબ્દ આપે છે, આ વિષયનું નામ લોકશાહીના વિકેન્દ્રીકરણને સાહેબ પંચાયતી રાજ
આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી પંચાયતી રાજ શબ્દ કોણ આપે છે જવાહરલાલ નહેરુ. કઈ જગ્યાએ? નાગોર જિલ્લાના બગદોરી ગામે આ ચાલુ થયું. જો આખા રાજસ્થાન ચાલુ નથી કર્યું, ખાલી રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદોરી ગામે પાયો નખાયો. કઈ તારીખ હતી? તારીખ પૂછાય છે. આ વિચાર કોનો છે? પંચાયતનો. ગાંધીજી, યાદ રાખી લો. ગાંધીજીનો વિચાર છે અને સરકાર સારી તારીખો પસંદ કરતી હોય તો 2 ઓક્ટોબર 1959 જો 57 સમિતિ બની, 58 રિપોર્ટ આવ્યો અને 1959 માં લાગુ થયું. પણ સમગ્ર રાજસ્થાનમાં નહીં, ખાલી એક ગામમાં રીબીન કપાઈ. હવે ગૌણ સેવાએ એક વખત જીપીએસસી એક વખત પ્રશ્ન પૂછ્યો હતો ડીવાયએસઓ માં 2018 માં કે સમગ્ર રાજ્યમાં પંચાયતો લાગુ કરનારું સૌથી પહેલું રાજ્ય કયું છે? સમગ્ર રાજ્યમાં, આખા રાજ્યની અંદર લાગુ કરનારું પહેલું રાજ્ય કયું? આખા રાજ્યમાં લાગુ કરનારું કોણ? બોલો. પછી પંચાયતી રાજ તો શબ્દ ત્યાં પછી આવ્યો. પહેલા નગરપાલિકા માનવાની વાત થતી હતી, આની વાત કરું છું. પંચાયતો સૌથી પહેલા આખા રાજ્યમાં લાગુ આના પછી થયું તો કોને કરીશ? રાજસ્થાન ચાલુ થયું પણ શું કર્યું? ખાલી એક ગામમાં પાયો નાખ્યો. આખા રાજ્યની વાત કરું છું. આખા રાજ્યમાં કોને લાગુ થયું? એ રાજ્ય કયું છે? ચલો હિન્ટ આપી દઉં તમને. એ રાજ્ય ભાષાને આધારે પણ પહેલું છે. હા, બે બાબતમાં. એક તો ભાષાને આધારે પણ પહેલું છે, પંચાયતી રાજની શરૂઆત પણ પહેલી થાય છે. આંધ્રપ્રદેશ આ વર્ષના એટલે કે 1959 ના ડિસેમ્બર મહિનામાં ચાલુ થાય છે. એટલે યાદ રાખજો, સમગ્ર રાજ્યમાં લાગુ. સૌપ્રથમ સમગ્ર રાજ્યમાં લાગુ સૌપ્રથમ તો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ એવું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી પહેલું લાગુ કરે છે. ચલો હવે વર્ષ કયું છે આમાં? 1959. આપણા રાજ્યની વાત કરી કે રાજ્ય યાદીનો પંચાયતો કઈ સરકારનો વિષય છે? પંચાયતો રાજ્ય યાદીનો વિષય છે. તો ગુજરાત શું કરતું હતું આ વખતે? આપણે ક્યાં? તો ગુજરાત પોતે રાજ્ય પણ નહોતું એ વખત. ક્યાં હતા આપણે? બૃહદ મુંબઈની અંદર આપણે હતા. આપણે રાજ્ય પણ નહોતા. ઓકે, ચલો હવે બીજા વડાપ્રધાન હવે જવાહરલાલ નહેરુ જે છે એ પદ ઉપર મૃત્યુ પામે છે. આપણા વિષયમાં એમને આટલું યોગદાન આપ્યું સાહેબે સાંભળ્યું. બળવંત મહેતા સમિતિ બનાવી, એ સમિતિની ભલામણ આપણે જોશું. જેને એક સારી ભલામણ છે, 3 સ્તરનો બહુ વાર પૂછાયેલો પ્રશ્ન છે. હવે સાહેબનું નિધન થયું. આપણા વિષય માટે હવે કોણ વિચારે છે? પહેલા વડાપ્રધાન મૃત્યુ પામે પદ ઉપર, એટલે કાર્યકારી વડાપ્રધાન આવ્યા. કોણ? ગુરજારીલાલ નંદા. ગુરજારીલાલ નંદા તો કાર્યકારી છે, 13 દિવસ માટે શાસન સંભાળે છે, એટલે તો થાય નહીં કઈ. પછી આ કાયમી લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ ભારતના બીજા કાયમી વડાપ્રધાન બને છે. લાલ બહાદુર શાસ્ત્રી પણ આ વિષય માટે કઈ કાર્ય કરતા નથી અને એમનું મૃત્યુ ચાલુ કાર્યક્રમમાં જવાહરલાલ નહેરુ જેમ એમનું પણ મૃત્યુ થાય છે તાશ્કંદમાં ભારત બાદ એ પણ ગયા. પછી ફરી કાર્યકારી આવ્યા ગુરજારીલાલ નંદા. ગુરજારીલાલ નંદા 2 વખત કાર્યકારી બન્યા પણ કાયમી બન્યા નહીં. પછી આયા દેશને મળેલા પહેલા
અને એક માત્ર મહિલા વડાપ્રધાન. કોણ? ઇન્દિરા ગાંધી. જવાહરલાલ નહેરુના દીકરી ઇન્દિરા ગાંધી એક મહિલા શક્તિ, એક નારી શક્તિ, ભૂખાકાર વડાપ્રધાન દેશને મળ્યા છે, જેને પાકિસ્તાનના પણ પૂરા કરી નાખ્યા છે. ઓકે, તો એવા શક્તિશાળી મહિલા આપણા વિષયમાં કામ કરે છે. ઇન્દિરા ગાંધીની સરકાર જેમાં પહેલી વખત આવે છે ત્યારે બંધારણની અંદર એક મહત્વનો સુધારો કરે છે. કયો? 42મો બંધારણીય સુધારો વર્ષ 1976. જાણો છો સુધારા છે બંધારણનો મોસ્ટ આઈપી સુધારો છે. આ બેન ઘણું બધું બંધારણ ચેન્જ કરી નાખે છે. એટલે આ સુધારાને આપણે ઓળખીએ છીએ કયા? મિની બંધારણ, લઘુ બંધારણ અને નાનું બંધારણ. મિની બંધારણ છે, લઘુ બંધારણ છે, નાનું બંધારણ છે. એના વિશે આપણે વાત કરશું. આ સુધારાથી બેન બંધારણમાં તો ઘણા બધા મહત્વના ફેરફાર કરે છે. તો મિની બંધારણ કહેવાય છે. જેમ કે આમુખ માં 3 શબ્દો મુકાય છે. ઓકે, પછી ભાગ 4 એ ફરજો એડ થાય છે. લોકસભાનો કાર્યકાળ 5 થી 6 વર્ષનો થાય છે. ભાગ 14 ટ્રિબ્યુનલ પણ એડ થાય છે. કેટલાક વિષયો રાજ્ય યાદીમાંથી સંવર્તી યાદીમાં મુકાય છે. કોરમ નાબૂદ થાય છે. ઘણું બધું ચેન્જ થાય છે. પણ આપણા વિષયને એના સાથે લેવા દેવા નથી. આપણે ભણીએ છીએ પંચાયતી રાજ, બંધારણ નથી ભણતા અત્યારે. તો હવે આપણા વિષયનું શું? તો આ બેન એવું કહે છે આ સુધારાથી બધી જ સરકારો ભાગ 3 પાછળ પડી ગઈ. ભાગ 4 જે આપણો પંચાયતી રાજ ગાંધીજીનો વિચાર અને ઘણું બધું એમાં તો સરકારે એમ કે મરજિયાત છે તો મરજિયાત છે. આપણે ક્યાં જે અધિકારો જે ફરજિયાત હતા અને અધિકાર ના આપે સરકાર તો પબ્લિક ક્યાં જાય? એનો રસ્તો હતો એ તો જસ્ટિસ લેવલ છે. સીધા જ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટની દાદ લોકો માંગી શકતા. ભાગ 4 માં કેવું હતું? કોર્ટને દરવાજા બંધ હતા, તમે બે આવી પણ ન શકો. તો હવે ઇન્દિરા ગાંધી વિચારે છે કે આઝાદીના આટલા વર્ષો પછી બંધારણના અમલના પણ 25-26 વર્ષ થઈ ગયા. આપણા હજુ ભાગ 4 માટે કર્યું નથી. તો બેન એવું કહે છે ભાગ 4 નહીં મહત્વ આપીને કાયદા ઘડી લાગુ કરવું જોઈએ. ભાગ 4 ની મહત્વ આપવાની વાત કરે છે અને ભાગ 4 ની અંદર આપણો આર્ટિકલ 40 પણ છે. ઓકે, ચલો હવે ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ. તમે જોજો 77 કોણ આવી ગયું? મોરારજીભાઈ. પછી એક 78 પછી પાછા એક વર્ષ પછી એક દોઢ વર્ષ મોરારજીભાઈ બહુ સારા લાંબો સમય કામ નથી કરતા. 45 એ બહુ સમય કર્યો. બે વડાપ્રધાન પછી પાછું કોણ આવ્યું? ઇન્દિરા ગાંધી બીજી વાર વડાપ્રધાન બને છે. પણ વચ્ચે બે વડાપ્રધાન આવ્યા એટલે આ જગ્યા છોડું છું અત્યારે. બે બીજા ફેઝમાં આવે ત્યારે કંઈક કામ કરે છે પાછું આપણા વિષયમાં. તો હવે આપણે જોઈએ છે મોરારજીભાઈ શું કરે છે. હવે આવે છે મોરારજી દેસાઈની સરકાર. મોરારજી દેસાઈની સરકાર. મોરારજીભાઈ તો મોરારજીભાઈ શું કરે છે? તો મોરારજીભાઈ વિશે પહેલા આપણે વાત કરીએ તો મોરારજીભાઈ ગુજરાતી વ્યક્તિ છે. આ રાજ્ય બે વડાપ્રધાન આપ્યા છે, એક મોરારજીભાઈ અને એક હાલમાં નરેન્દ્ર મોદી સાહેબ. મોરારજીભાઈ અને મોદી સાહેબમાં એક સમાનતા નોટબંધી. બંનેના નોટબંધી થાય છે અને ગવર્નર બંનેમાં ગુજરાતી પાછા. એ વખતે ડોક્ટર આઈજી પટેલ અને મોદી સાહેબ વખતે ડોક્ટર ઉર્જિત પટેલ હતા. અને નોટબંધી જેવું પગલું ભરાય છે. મોદી સાહેબ લાઈન બદલવા માટે મોરારજીભાઈએ નથી કર્યું.
કાગળ એટલે સીધો કાગળ. ઓકે તો આ બધી બાબતો પરીક્ષામાં નોંધની અંદર બહુ પૂછાતું. હવે આપણે આપણા વિષય માટે યાદ કરીએ મોરારજીભાઈ આપણા વિષય માટે એમણે શું કર્યું છે? તો પંચાયતી રાજ વ્યવસ્થામાં સુધારો કરવા માટે જે સિસ્ટમ જવાહરલાલ નહેરુથી ચાલુ થઈ એમાં બદલાવ લાવવો પડે ને. પંચાયતી રાજ વ્યવસ્થામાં સુધારો વધારો કરવા કામ કરે છે અને એક સમિતિ બનાવે છે. કઈ સમિતિ? 500 મહેતા સમિતિનું ગઠન થાય છે. કયા વર્ષમાં? 1977 માં અહેવાલ આવે છે. અશોક મહેતા સમિતિ. આ સમિતિ સરકારને ભલામણ કરે છે. કેવી ભલામણ કરે છે અશોક મહેતા સમિતિ? ના, ભૂલ કરી રહ્યા છે. એ પાછળ આવશે 4 સ્તરવાળા. પંચાયતો બે સ્તર આ ભૂલ થાય છે. મેં શોર્ટકટ આપું ક્યારે ભૂલ થાય તમે જે ભૂલ કરો છો ને આ અશોક મહેતા પંચાયતો બે સ્તરમાં રાખો. બળવંતરાય મહેતા વિરોધાભાસવાળી ભલામણ છે. બળવંતરાય કઈ ગયા આ સાઈડ બે સ્તર. પાછળ જીવી કરાવ આવશે એ શું કહે છે? 4 સ્તર. આ સાઈડ બીજું શું કહે છે? આ સાઈડ બીજું એવું કહે છે અશોક મહેતા સાહેબ કે પંચાયતની અંદર સામાજિક ઓડિટની વ્યવસ્થા કરો. પછી પંચાયતનો જો સુપરસીડ કરવામાં આવે છે તો 6 મહિનામાં ફરી ચૂંટણી લાવો. ઘણીવાર રાજ્ય સરકાર શું કરે પોતાની પાર્ટીની સરકાર ના આવે તો સુપરસીડ કરી રાખે અને પોતે જ વહીવટ સંભાળે રાષ્ટ્રપતિ શાસન લાગે ને એવું પણ સરકારો એટલે એને પણ રોકવા માટે અહીંયા કહેવાય અશોક મહેતા સાહેબના સામાજિક ઓડિટ વ્યવસ્થિત ન્યાય પંચોની વ્યવસ્થા સામાજિક ન્યાયની વ્યવસ્થા એ બધી વાતો સમિતિ કરે છે. એમાં ખાસ સૌથી વધુ છે બે સ્તર કારણ કે વિરોધાભાસવાળી બાબત છે એટલા માટે તો અશોક મહેતા સમિતિ આ કહે છે. પણ આ સમિતિનો અહેવાલ લાગુ થાય એ પહેલા મોરારજીભાઈ પદ પરથી શું આપી દે છે? રિઝાઇન. રાજીનામું આપનારા દેશના પહેલા વડાપ્રધાન છે મોરારજીભાઈ અને સૌથી મોટી વયના છે. સાહેબ સૌથી મોટી વય ભારતના વડાપ્રધાન છે. સૌથી નાની વય કોણ બન્યું હતું? રાજીવ ગાંધી. હું તો સાહેબ સૌથી નાની વયના ગણું છું મોરારજીભાઈ. કેમ? એમનો જન્મદિવસ 4 વર્ષે એકવાર આવે એવી તારીખ છે 29 ફેબ્રુઆરી. 4 વર્ષે એકવાર આવો. 4 વર્ષે એકવાર આવો તો સાહેબ 40 ના વડાપ્રધાન ગણો. તો અહીંયા બાબત યાદ રાખજો. હવે જુઓ જે વિદ્યાર્થીઓ ભૂલો કરે છે એ આપણે સમજવાનું ખાસ. અશોક મહેતા એક શોર્ટકટ આપું છું આજથી જ યાદ રાખી. અશોક મહેતા સમિતિ શું કહે છે? પંચાયત કેટલા સ્તરમાં હોવી જોઈએ? 2 સ્તરમાં. પછી બળવંતરાય મહેતા સાહેબ શું કહે છે? કેટલા સ્તરમાં હોવી જોઈએ? 3 સ્તરમાં. અને હવે પાછળ આવશે જીવી રાવ. એ શું કહે છે? કેટલા સ્તરમાં હોવી જોઈએ? 4. તો કોઈ તકલીફ વાળું નથી. કેમ? તમે જોજો યાદ રાખજો યાદ રાખ્યા પેપર પર બધું કેટલા વિષય ભેગા થયા પછી તમે ભેગું થઈ જાય તો ઉપાય શું સાહેબનો છે? ઉપાય કઈ દે તમારે દરેક પોતાના નામની આધારે ભલામણ કરી. અશોક મહેતા નામનો કેટલા ભાગ? 2 ભાગ. તો કેટલા સ્તર? બળવંતરાય મહેતા નામનો કેટલા ભાગ? 3. જીવી રાવ નામનો કેટલા ભાગ? 4. ક્યાં ગોખવાની જરૂર છે? સીધું પતી ગયું. ઓકે તો ખાસ ધ્યાનમાં રાખજો. હવે મોરારજીભાઈની સરકાર ગઈ. ચૌધરી ચરણસિંહ આયા. ચૌધરી ચરણસિંહ પણ એવા વડાપ્રધાન છે વાત જો કે જનરલ નોલેજમાં કે જેમને લોકસભા ક્યારે હાજરી નથી આપી. અને હમણાં સાહેબનો જન્મદિવસ ગયો ચૌધરી ચરણસિંહનો આપણે ઉજવીએ છીએ. જાણો છો 23 ડિસેમ્બર કિસાન દિન. કિસાનો નહીં નેતા ચૌધરી ચરણસિંહ અને એમનું સમાધિ સ્થળ છે કિસાન ઘાટ. આ સાહેબ આપણો અમદાવાદમાં જ કયું શું નામ છે? અભય ઘાટ. અહીંયા છે અભય ઘાટ. ચલો આગળ
ઇન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ જે છે એ બહુ ટૂંકો સમય કામ કરે છે પછી પાછા ઇન્દિરાજી આવે છે હવે ઇન્દિરાજી આયા એટલે ઇન્દિરાજી એમના બીજી જે સરકાર આવી બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે શું વિચારે છે તો ઇન્દિરાજી જ્યારે બીજી વખત આવે છે ત્યારે ગરીબી મુક્ત ભારત ગરીબી મુક્ત ભારત અને બીજી બાબત ગ્રામીણ ભારતનો વિકાસ ગ્રામીણ ભારતનો વિકાસ ગરીબી મુક્ત ભારત અને ગ્રામીણ ભારતનો વિકાસ આવું વિચારે છે અને એમના માટે એમને જીવી રાવ સમિતિ મદદ કરે છે જીવી રાવ સમિતિ મદદ કરે છે આ જીવી રાવ સમિતિ એવું કીધું છે પંચાયતો છે ને મૂળિયા વગરના ઘાસ જેવી છે પંચાયતો એ મૂળિયા વગરના ઘાસ જેવી છે કેમ આવું કીધું છે મૂળિયા વગરના ઘાસ જેવી એટલે કેમ આવું કહેવાય ચલો વિચારો આપણે ઘાસ હોય ઘાસ અને મૂળિયું ના શું થાય પડી જાય તો મૂળિયું જોઈએ ને એને ટકવા માટે એટલે એને એ જ ભાષા સમજી પંચાયતનો મૂળિયું જ નથી પડી જવાની એને સત્તાઓ આપો એને સત્તાઓ આપો અધિકારો આપો એને ફંડ આપો તો કામ કરશે તો આ સમિતિ ઇન્દિરા ગાંધીનો સારો વિચાર છે ગરીબી મુક્ત ભારત અને ગ્રામીણ ભારતનો વિકાસ થાય તો ગ્રામીણ વિકાસ કોણ કરે છે પંચાયત તો એ માટે જીવી રાવ સારી ભલામણો કરે છે અને પછી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ જાય છે તમે ઇતિહાસ વાંચજો એમના જ અંગરક્ષકો એમને મારી નાખે છે ચલો પછી ઇન્દિરાજી ના સમયમાં બહુ કામ થતું નથી પછી આયા એમના દીકરા રાજીવ ગાંધી એમની હત્યા પછી એમના દીકરાને દેશના વડાપ્રધાન બનાવાય છે દેશને મળેલા સૌથી નાની વયના વડાપ્રધાન જે ક્યાંક મતદાનના નિયમો બદલી દે છે પક્ષ કરતા વિરોધી કાયદો પણ લાવી દે છે એવા એક મહાન વડાપ્રધાન રાજીવજી એમની સરકારમાં એવું વિચારે છે કે જવાહરલાલ નહેરુ પંચાયતની વાતો ચાલુ રહી છે પણ એ વિષય કેવો છે બંધારણમાં મરજિયાત એટલે વિષય રાજ્ય સરકારનો પાછો રાજ્યો કરે ના કરે મોજમાં રાજ્યો તો મારે એવું પગલું કરવું સરકાર વિચારે એવું પગલું કરવું છે બધાએ કરવું જ પડે ફરજિયાત તેના માટે કાયદો બનાવવો પડે બંધારણ લાવવું પડે તો આ સરકાર વિચારે છે કે પંચાયતોને બંધારણીય દરજ્જો આપી દઈએ પંચાયતોને બંધારણીય સ્ટેટસ એક સારો વિચાર પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાનો એક સારો વિચાર સરકારનો છે હવે એના માટે કોણ કામ કરશે તો એના માટે એક સમિતિ આવે છે LLM સિંધવી સમિતિ 1986 માં આ વર્ક કરે છે LLM સિંધવી સમિતિ લક્ષ્મી મિત્તલ એવું એમનું નામ છે હવે LLM સિંધવી સમિતિ કામ શું પંચાયતમાં કે લાવવાનો છે બંધારણનો તો વિચારો તો આ સમિતિ કામ કરે છે કે પંચાયતોનો બંધારણમાં લઈ દેવી છે આ સમિતિ પ્રમાણે સરકારને ભલામણ કરી પંચાયતને બંધારણનો દરજ્જો આપી દો આ માટે સુધારો કરવો પડે તો બંધારણમાં લાવવો શું કરવું પડે સુધારો કરવો પડે બંધારણમાં એના માટે સરકાર સુધારો ચાલુ કરે છે કયા નંબરનો 64મો બંધારણીય સુધારો શરૂ થાય છે હવે સરકારની બહુમતી કયા ગણવામાં હોય
બહુમતી કયા ગૃહમાં હોય? લોકસભામાં. કારણ કે ત્યાં સરકાર બને, બાકી સરકાર ના બને. તો સરકાર માટે ઈઝી ક્યાં છે બિલ પાસ કરાવવું? લોકસભા. લોકસભામાં થઈ જાય, પણ તકલીફ ક્યાં પડે? રાજ્યસભામાં કોઈ એક પક્ષની બહુમતી થવી મુશ્કેલ પડી છે. એટલે આપણે કારણ જેમ મેન્સમાં આવે ને તો પૂછાય આવું કે લોકસભા કરતા રાજ્યસભા અને રાજ્યસભા લોકસભા બે ચડિયાતી છે. તો આ બધી બાબતો લખવાની છે ત્યાં કે રાજ્યસભામાં કોઈ પાર્ટીની બહુમતી મુશ્કેલ કામ છે. ઓકે, એટલે તો રાજ્યસભા લાયા છે કે સરકાર બહુમતીના જોડે ગમે તેવું પાસ ન કરી દે. ઓકે, ચલો હવે સુધારો ચાલુ કર્યો સરકારે. રાજ્યસભા લોકસભા કે વાંધો નહીં પાસ, રાજ્યસભા આવે છે. એ શું કહે છે? તમારી એલએમસી સમિતિ કે એવું નહીં, અમે પણ કહેશું એવું બંધારણ ની અંદર તમારે લાવવાનું છે. તો આ એલએમસી વિના જે પાછી બીજી સમિતિ, એની પેટા સમિતિ જે ઓળખાઈ પીકે થુંગન સમિતિ તરીકે. પીકે થુંગન સમિતિ વર્ષ 1988 આ સરકારને ભલામણ કરે છે. ઓકે, હું અત્યારે ભલામણ નથી લખતો કે આપણે શું જોવાનું છે? ફરજિયાત કોને કામ કર્યું, પછી જે કામ થયું એ પછી આપણે જોઈએ છે. એ અલગથી ટોપિક લઈશું, સમિતિની ભલામણ. તો આ રીતે કામ થાય છે. પણ આ સુધારો પાસ થતા પહેલા રાજીવ ગાંધી સરકારે કોમાન્ડમાં સંડોવાઈ છે, ફોર્સ અને રિઝાઇન કરી દે છે. આ સુધારો પૂરો સરકાર નથી કરી શકતી. આ સુધારો કેવો જાય છે? નિષ્ફળ જાય છે. આ સરકારે વિચારેલી બાબત ન કરી શકી. સરકાર પંચાયત જોબનો જે વિચાર એમનો હતો એ પૂરું થયું નહીં. હવે આ નવી સરકાર જે કોંગ્રેસે જોયેલો વિચાર પૂરો કરવા જાય છે, રાજીવ ગાંધી સરકારે જોયેલો વિચાર પૂરો કરવા જાય છે. કઈ સરકાર? વીપી સિંહની સરકાર. વીપી સિંહની સરકાર. વિશ્વનાથ પ્રતાપ સિંહ. વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર એ શું કરવા જાય છે? બંધારણમાં લાવવા જાય છે. તો હવે આ સરકાર વિચારે છે કે બધી સરકારે શું કર્યું છે? સમિતિઓ બનાવી, ભલામણ લીધી, સારી બાબતો કરવા ગયા, પણ પોતે રહેતા નથી, લાગુ થઈ શકતું નથી. તો આપણે એવું કરવું નથી, સીધો જ સુધારો. તો સુધારો લઈને આવે છે 72મો બંધારણીય સુધારો શરૂ થાય છે આમના સમયમાં. શરૂ થયો, પણ તમે કે યશવંત જો વિશ્વનાથ પ્રતાપસિંહ પોતે જ વિશ્વાસમાં મેળવી શકતા નથી. કોંગ્રેસે જોયેલું સ્વપ્ન પૂરું કરવા જતા સાહેબ પોતે ગયા. આ સુધારો નિષ્ફળ જાય છે. અને હવે સફળ વડાપ્રધાન આવશે જે પંચાયતોને ક્યાં લાવી દેશે? બંધારણ. ઓકે, તો હવે જોઈએ કયા વડાપ્રધાન આવે છે જેને આ સફળતા મળે છે? પીવી નરસિંહ રાવ. પીવી નરસિંહ રાવની સરકાર જે પંચાયતોને બંધારણીય દરજ્જો આપવા માટે પંચાયતોને બંધારણીય દરજ્જો આપવા માટે 73મો બંધારણીય સુધારો 1992 શરૂ કરે છે. આ સુધારો ચાલુ થયો. હવે આ સુધારો આ સરકાર 22મી ડિસેમ્બર 1992 23મી ડિસેમ્બર સંસદના બંને ગૃહમાંથી પસાર કરાવી દે છે. સંસદના બંને ગૃહમાંથી શું કરે છે? પસાર થઈ જાય છે. ઓકે, હવે એ પસાર થઈ ગયો પછી કોની સહી થાય? તો 20 એપ્રિલ વર્ષ બદલાઈ ગયું.
કોની મંજૂરી મળી જાય છે? રાષ્ટ્રપતિની મંજૂરી મળી જાય છે. એને આપણે લાગુ કરી દઈએ છીએ, ગેજેટમાં જાહેર થાય એટલે લાગુ. 24 એપ્રિલ 1993 થી શું થઈ જાય છે આ સુધારો અમલમાં? આપણા માટે સારી બાબત છે કે પંચાયતોને હવે બંધારણીય સ્ટેટસ મળી ગયું છે. પંચાયતો બંધારણમાં આવી ગઈ છે. ઓકે, તો જોઈ લો. વીપીસી રાજીવ ગાંધી બંધારણમાં લાવવા જાય નિષ્ફળ. વીપીસી નિષ્ફળ. કોણ સફળ થયું? આ તો સુધારો સફળ થયો છે. આ તો શું કરે છે મુખ્યમંત્રીઓ? અત્યારે તમે જુઓ સરકાર ગૃહ ચાલુ થાય ને સંસદનું, તે વિપક્ષ વાળાને બોલાવો, ચર્ચાઓ કરો, તમારા આવું કરવાની સાથ આપજો. એ વખતે સરકાર મુખ્યમંત્રી સાથે બેઠક કરી, જુદા રાજ્યના કે રાજ્યસભામાં તો બધી અલગ અલગ પાર્ટીના લોકો વધારે હોય તો ટેકો મળે સરકારની. અને રાજ્ય સરકારનો વિષય પાછો એટલે રાજ્યની પણ બહુમતી લેવી પડે પાછી. તમે બંધારણ સુધારામાં જોજો કે જો રાજ્યના સંસદીય હોય તો 50% રાજ્યોની સંમતિ જોઈએ પાછી. તો એ બધું થયું અને સાહેબ 73મો સુધારો આવે છે જે સફળ થઈ જાય છે. એટલે આપણે મનમોહનસિંહ સાહેબના સમયથી 2010 થી આ 24 એપ્રિલને ઉજવવાનું ચાલુ કર્યું. કયા દિવસ તરીકે? આ પૂછાય છે દિવસ, બહુ પૂછાયો. પંચાયતી રાજ દિવસ. પંચાયતી રાજ બાબતનું અલગ મંત્રાલય પણ ડોક્ટર મનમોહનસિંહ સાહેબના સમયમાં બને છે. કેમ ડોક્ટર મનમોહનસિંહ કર્યું? ડોક્ટર મનમોહનસિંહ નરસિંહ રાવ સરકારમાં શું હતા? નાણામંત્રી હતા. એમને આ બધું બાબત સારી રીતે વિચારી અને એમને પછી વિષયને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને આપણે ઉજવીએ છીએ 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે. હવે આગળ આ સરકાર બે સુધારા કરે છે. બંને વિશે જોઈ શું એડ બંધારણમાં કઈ જગ્યાએ એડ થયું એવું પૂછાશે. તો 73મો બંધારણ સુધારો 1992 અને બીજો કયો સુધારો તરત જ કરે છે સરકાર પાછળ 74મો બંધારણ સુધારો 1992. તો 73મો સુધારો કરે છે અને 74મો સુધારો કરે છે. ઓકે. 73મો સુધારો બંધારણની અંદર એક ભાગની અંદર શું એડ કરાયું? પંચાયત. પછી શું કરાયું? અનુચ્છેદ 243 થી 243 માં પંચાયતની વાત કરાઈ. 243 માં તો એડ કરાયું અને પંચાયતની વાત કરી દેવાય એની અંદર. પછી છેલ્લા પેજ પર અનુસૂચિ મુકાઈ. કયા નંબરની અનુસૂચિમાં પંચાયતની વાત કરાઈ? 11. એને વિષયો અપાયા કેટલા? 29. અને અમલમાં લાયા 24 એપ્રિલ 1993 થી અમલ. હવે આ વિષય તો કઈ સરકારનો હતો? ખરેખર તો રાજ્ય સરકારનો. એટલે અહીંથી મિત્રો કેન્દ્રએ દરેક રાજ્ય સરકારને સૂચના આપી કે બંધારણમાં આવી ગયું છે 24 એપ્રિલ 1993 તમને દરેક રાજ્ય સરકાર કેટલા સમાવેશ આવશે? દરેક રાજ્ય સરકારે એક વર્ષનો એના ઉપર કાયદો બનાવી દો બંધારણની જોગવાઈ પ્રમાણે અને લાગુ કરો. એક વર્ષનો સમય છે. સમજો. હવે આ મરજી પછી તમને ગુજરાતની સ્થિતિ શું થઈ નહીં બતાવું છું. તો આ એક વર્ષનો સમય આપ્યો. જ્યારે ગુજરાતે શું કર્યું પછી આના પછી આવશે. 74મો સુધારો આવ્યો. તો એની અંદર આપણે 9 ભાગ એડ કર્યો. ભાગ 9A જેમાં કઈ બાબત આવી? નગરપાલિકાઓ. અનુચ્છેદ આવથી પૂરું થયું. નંબર પહેલા આપી ગયા એટલે પેટા નંબર આપવો પડે. ઓ પછી શું આવે? પી. આખી એબીસી પરથી ગઈ ઝેડ ફરીથી ચાલુ ઝેડ જી સુધી ચાલ્યું. ક્યાં સુધી ચાલ્યું? ઝેડ જી સુધી ચાલ્યું.
અનુસૂચિ નંબર 12 એડ થઈ અને વિષયો મળ્યા 18 અને અમલમાં આવ્યું 1 જૂન 1993 મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઢગલો વખત પ્રશ્નો પૂછાયા અનુસૂચિ કઈ વિષય કેટલા ક્યારે લાગુ થયું આર્ટિકલ કયા છે ઢગલો પ્રશ્નો પૂછાયા છે આ જે બાબત છે એ તમને ખાસ આવડવું જોઈએ આવડશે તો જોઈ લઈએ આપણે સારો ઇતિહાસ આ કહેવાય જે તમને પૂછાશે આ વિષય કઈ સરકારનો છે રાજ્ય સરકારનો તો આપણે તો શેનું પૂછશે ગુજરાતમાં શું ચાલે છે તો આપણે ગુજરાતની સ્થિતિ હવે જોઈએ કારણ કે આપણે કેન્દ્ર બધું જોઈ લીધું અને બંધારણમાં હવે જે વિષય છે તે જોઈએ તો ગુજરાત સરકારનો વિષય છે તો ગુજરાત શું પૂછે છે Burger King. આપણે ગુજરાતની સ્થિતિ શું રહી છે તો ગુજરાત અહીંયા બે વખત આપણે ગુજરાતમાં જોશું જ્યારે બંધારણમાં કેવું હતું બંધારણમાં પહેલા કેવું હતું મરજિયાત અને હવે કેવું છે ફરજિયાત તો ગુજરાતમાં મરજિયાત હતું ત્યારે શું થયું સરકારે શું કર્યું હતું આપણી સરકારોએ અને ફરજિયાત હતું ત્યારે ચલો મરજિયાત હતું ત્યારે આપણા ગુજરાતની પહેલા તો સ્થાપના થઈ ક્યારે બની ગુજરાત રાજ્ય 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના થાય છે 1 મે 1960 ગુજરાત બને છે આપણા પ્રથમ મુખ્યમંત્રી શ્રી પહેલા જ જે મુખ્યમંત્રી છે એ આના માટે કામ કરે છે કોણ હા હવે પેપરની અંદર પ્રશ્ન ઘણીવાર પૂછાય કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ ચાર વિકલ્પમાં જીવરાજ મહેતા જ હોય શું અલગ હોય એના ફાધરનું નામ એના જે ફાધરનું નામ છે ને એ દરેકમાં અલગ અલગ આવતું હતું તો જીવરાજ મહેતાની મિત્રો આપણે વાત કરીએ તો જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા જીવરાજ નારાયણભાઈ મહેતા એના ફાધરનું નામ વિદ્યાર્થીઓ નથી કરતા આપણો ડોક્ટર જીવરાજ મહેતા પેપર વાળા આવું પૂછે છે ઘણી વાર મેં જોયું છે ગૌણ સેવન એમાં પ્રથમ મુખ્યમંત્રી કોણ ચાર વિકલ્પો સરખું છે તો આપણે યાદ રાખશું એમના ફાધર સહિત ડોક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા ડોક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા ઓકે ડોક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતાની હું વાત કરું એમને આપણા વિષયને પંચાયતોને શરૂ કરવા માટેનું પહેલું પગલું ભર્યું અને એમને સમિતિની રચના કરી એ વખતના મહેસૂલ મંત્રી રસિકલાલ
પરીખ મહેસૂલ મંત્રી હતા એના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવે છે. હવે ગુજરાતમાં પંચાયતી રાજ શરૂ કરવું છે, ભલે મરજિયાત છે, તો સૌથી પહેલો જ કાયદો ગુજરાતમાં પંચાયતોનું કોઈ બન્યો હતો, સરકારે બનાવ્યો અને કાયદો બન્યો જે ઓળખાયો, કાયદાનું નામ હતું ગુજરાત પંચાયત અધિનિયમ 1961. આ કાયદો ઓળખાયો ગુજરાત પંચાયત અધિનિયમ 1961. હવે કાયદા લાગુ કરવાનું, કોઈ કાયદો બને પછી એની અમલવારી થાય. તો ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ છે, કઈ તારીખથી આ કાયદો ક્યાંથી લાગુ થયો? સૌથી પહેલો કાયદો છે યાદ રાખવાનો છે કયો કાયદાથી ગુજરાતમાં પંચાયતો ચાલુ થાય છે, ક્યાંથી લાગુ કર્યું? 1 એપ્રિલ નવું નાણાકીય વર્ષ ચાલુ થયું 1963. 61 માં બનેલો કાયદો છે, 65 માં લાગુ થયો. કેમ આપણે લેટ પડે? કેમ લેટ પડ્યા? કારણ છે ને લેટ પડવાનું. લેટ પડવાનું કારણ તો છે ને કઈ, તો એના પાછળનું કારણ છે શું? તેના પાછળનું કારણ એ છે યુદ્ધ ચાલતું દેશમાં. કયું? 62 માં ભારત ચીન. એના કારણે લેટ પડ્યા. ચલો હવે આપણે શરૂઆત કરી ગુજરાતમાં સૌથી પહેલી વાર કયા સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા? ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ થાય છે. હવે બીજી બાબત પૂછાય છે, 1 એપ્રિલ 1963 થી લાગુ તો કરી દીધું, પણ ગુજરાતના 2 જિલ્લામાં અહીંયા લાગુ નથી થતું. 2 જિલ્લામાં કયા 2 જિલ્લા છે? કચ્છ અને બીજું ડાંગ. કચ્છ અને ડાંગમાં આપણે નથી કરી શકતા. કચ્છમાં તો બહુ વાંધો નથી, કચ્છ તો 15 દિવસમાં થઈ જાય પાછળ. 15 એપ્રિલ 1963 થી ચાલુ થઈ જાય છે. ડાંગમાં કઈ તારીખ છે ખબર છે? 1 જૂન 1972. કચ્છ અને ડાંગ આજ 15 એપ્રિલ 1963, પેલા 1 જૂન 1972. હવે આપણે મરજિયાત ત્યારે ચાલ્યું. હવે તો બંધારણમાં શું થયું? કયો સુધારો થયો? 73મો બંધારણીય સુધારો થયો 1992 માં. હવે તો બંધારણમાં કેવું થઈ ગયું? હવે તો ફરજિયાત થઈ ગયું. હવે તેને લાગુ કરવું જ પડશે. તો હવે એને લાગુ કરવા મીન્સ લાગુ તો કર્યું જ તું, પણ આ બંધારણની જોગવાઈ મુજબ લાગુ કરવું પડશે. અને આ ક્યારે અમલમાં આવી ગયું? 24 એપ્રિલ 1993 થી. રાજ્ય સરકારને તો કેટલા વર્ષ આપ્યા હતા આપણે? 1 વર્ષ. એટલે હવે 24 એપ્રિલ 1994 પહેલા નવું કરવું પડે, નવા બંધારણની જોગવાઈ પ્રમાણે બદલવું પડે. આવું આ તો પહેલા એને બનાવી દીધું. ઓકે, હવે તો બંધારણ મુજબ કરવું પડે. તો પંચાયત 5 વર્ષ ચાલશે, ચૂંટણી આ કરાવશે, બધું કરવી પડે વ્યવસ્થા. તો શું કરશું? તો મુખ્યમંત્રી હતા એ વખતે જેમને નવો કાયદો બનાવવાની ફરજ પડે છે. કયા? ચીમનભાઈ પટેલની સરકાર, જેને નવો કાયદો બનાવવાની ફરજ પડે છે. તો આ સરકાર જૂનો કાયદો ઉઠાવે છે, ગુજરાત પંચાયત અધિનિયમ 1961. એમાં 66% જેટલા ફેરફાર બંધારણ પ્રમાણે કરી નાખે છે. 66%, 2/3, અને નવો કાયદો બનાવે છે ગુજરાત પંચાયત અધિનિયમ. નવો જે કાયદો બન્યો એ છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993. હાલમાં તમારા ગામમાં સરપંચ બેઠા છે, તલાટી બેઠા છે, એ કયા કાયદાથી બેઠા છે? આવડે સમજાય? હાલની ગુજરાતની પંચાયતો કયા કાયદાથી ચાલી રહી છે? તો હાલની પંચાયતો ગુજરાત પંચાયત અધિનિયમ 1993
93 થી ચાલી રહી છે. ઓકે, હવે આપણે અહીંયા વાત કરીએ અહીંથી ફરીથી ગુજરાતમાં 30 સ્તરીય પંચાયતી રાજની ચાલુ થયું. કઈ તારીખથી લાગુ કર્યું? નવો કાયદો ગુજરાતમાં નવો કાયદો ક્યારે લાગુ? જૂનો તો લાગુ કર્યો તો આ પહેલો કાયદો. આ ક્યારે લાગુ કર્યો? એ પહેલા કરી દેવાનું. તો આ સરકાર અમલમાં લાવે છે નવો કાયદો 15 એપ્રિલ. હવે તો 9 દિવસ જેવું બાકી હતું અને કરવું પડે. 1994 ગુજરાતમાં ફરીથી 30 સ્તરીય પંચાયતી રાજની શરૂઆત થાય છે. આ જો આ બધું પૂછશે, પેલા ઇતિહાસ કરતા આ બધું ઇતિહાસ બહુ મહત્વનો છે. આ તમને અત્યારે શું, કારણ કે હવે એ ઇતિહાસ કોઈ કામનો જ નથી, આ કામનું છે. ક્યાંથી આવ્યું, કયો કાયદો ચાલે છે, શું છે. પરીક્ષાના તલાટી પણ ભરો ક્યાંક તો તમને ખબર પડે કે આપણે આ વહીવટ કઈ રીતે ચાલે છે, અહીંયા કયા કાયદાથી ચાલે છે, નિયમ પ્રમાણે શું આપણી સત્તાઓ છે. ચલો આવડશે તો મરજી આ યાદ રાખજો. બધું પૂછાઈ ગયું છે, આ એ પૂછાઈ ગયું છે. બંને વખત 3 સ્તરમાં પંચાયતી રાજ વ્યવસ્થા ચાલુ થાય છે. ચલો હવે ગુજરાતમાં 3 સ્તરમાં પંચાયતો ચાલે છે. એનું નામાંકન પણ રાજ્ય વાઇઝ અલગ અલગ હોય. આપણે ગામ પંચાયત બોલીએ છીએ, તાલુકા પંચાયત બોલીએ છીએ, જિલ્લા પંચાયત બોલીએ છીએ. બીજા રાજ્યમાં જો બાજુ રાજસ્થાનમાં જાઓ, કે મધ્યપ્રદેશમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, કોઈ પણ એક જે બીજા રાજ્યમાં જાઓ તો નામ અલગ અલગ હશે. કોઈ ગાંવ પંચાયત, કોઈ ખુફિયા પંચાયત, આપણે સરપંચ બોલીએ, કોઈ ચેરપર્સન, કોઈ મુખિયા, આવું અલગ અલગ ચાલે છે. આગે વિષય કઈ સરકારનો છે? રાજ્ય સરકારનો. દરેક રાજ્યે અલગ અલગ વ્યવસ્થાઓ રાખી છે. આપણા ગામ પંચાયતનો સરપંચ સીધી રીતે પસંદ થાય છે. મહારાષ્ટ્રમાં સભ્યો દ્વારા સરપંચ પસંદ થાય છે. એમને અલગ વ્યવસ્થા રાખી છે. કે તો બંધારણે જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે રાજ્યોએ પોતપોતાના અલગ અલગ કાયદાઓ કર્યા છે અને વહીવટ ચાલે છે પંચાયતોનો. ઓકે, ચલો હવે આગળ આપણે વાત કરીએ. ગુજરાતમાં 3 સ્તરમાં પંચાયતો છે. એક સરકાર સાથે કઈ રીતે કોઈ પણ બાબત સરકાર સાથે કનેક્ટેડ હોય તો આપણે વાત કરીએ જો જાહેર વહીવટની બાબત પણ શીખીએ આપણા વિષય માટે. ના તમને એટલા માટે કરાવું છું કે જ્યારે હું એમ કહું એક સ્ટેપ ઉપર જતું રહેવાનું, એનો વહીવટી વડો જવાબ આવો તો તમને ખબર પડવી જોઈએ. ઓકે, ચલો પંચાયત વિભાગ રાજ્ય અધીનનો વિષય છે પંચાયત. તો પંચાયત વિભાગ ગુજરાત સરકારમાં છે. તો કોઈ પણ વિભાગ હોય એના વડા કોણ, એના હેડ કોણ હોય રાજ્યમાં? વિભાગના વડા કોણ? મંત્રીશ્રી. કોઈ પણ વિભાગનો બોસ કોણ હોય? એનો મંત્રી. ભલે ભણેલું ના હોય પણ બોસ. મંત્રીમાં ગુજરાતમાં આપણે 2 પ્રકાર છે. બંધારણમાં તમે જોશો સૌથી ટોપના મિનિસ્ટર હોય એને કયા કહેવાય? કેબિનેટ કક્ષાના. એના નીચે રાજ્ય કક્ષાના. એક કેબિનેટ કક્ષાના અને બીજા રાજ્ય કક્ષાના. હમણાં જ ગુજરાતમાં ફેરફાર થયો છે. તમને પૂછાય ગુજરાતના પંચાયત મંત્રી કોણ? વિભાગના વડા પંચાયત મંત્રી કોણ છે? બોલો, વાંચેલું લિસ્ટ? કોણ કોણ મંત્રી નવા બને એમાં પંચાયત કોને સોંપાયું છે? ચલો હિન્ટ આપી દઉં. અગાઉ મિનિસ્ટર જે છે એ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના. જૂની સરકારમાં, એટલે આગળના ફેઝમાં. ઋષિકેશભાઈ પટેલ. તો ઋષિકેશભાઈને હવે પંચાયત સોંપ્યું છે. પંચાયત અને ઉર્જા ઋષિકેશભાઈ પટેલ. ચલો રાજ્ય કક્ષામાં એની મદદમાં નીચે રાજ્ય કક્ષાના મંત્રી હોય. પછી રાખ્યા છે, ના હોય તો હું દેશમાં પણ રાખ્યા છે.
કોણ રાખ્યા છે કે બીજા નંબરના વડા કહેવાય પછી એના નીચે સંજયસિંહ મૈડા. સંજયસિંહ મૈડા. ચલો સંજયસિંહ મૈડા. ચલો એના પછી મંત્રી ના નીચે એમનો મદદ કરવા માટે અધિકારી શ્રી હોય, સચિવ. કોઈ પણ વિભાગનો સચિવ હોય એમાં સૌથી ઉપર પોસ્ટ કઈ હોય ખબર છે? વિભાગ વાઇઝ આખા સચિવાલયના આખા રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવ હોય, પણ મુખ્ય સચિવ તો દરેકનું સંકલન કરે. તો અહીંયા કોણ હોય? એના નીચેની કઈ પોસ્ટ છે? અધિક મુખ્ય સચિવ હોય, કાં તો વિભાગ સામાન્ય હોય તો અગ્ર સચિવથી ચાલતો હોય વિભાગ તો ચાલે. અધિક મુખ્ય સચિવ હોય કાં તો અગ્ર સચિવ હોય. આ બંને વ્યક્તિઓ સિનિયર આઈએએસ ઓફિસર રહેશે. કોણ હશે? સિનિયર આઈએએસ ઓફિસર રહેશે. હવે બંને ક્યાં બેઠા છે? આ બંને બેઠા છે ગુજરાત રાજ્યના નવા સચિવાલય ખાતે. આ બંનેનું કામ શું? નીતિ ઘડતર. આખા રાજ્યમાં વહીવટ પંચાયતોનું કઈને ચાલશે? એ નીતિ ઘડતર કોણ કરશે? નવું સચિવાલય નીતિ ઘડતર કરે. નવા સચિવાલયનું નામ શું છે? નવું જે સચિવાલય છે એનું નામ શું છે? નવા સચિવાલયનું નામ શું છે? એ નહીં ખબર છે. નવા સચિવાલયનું નામ છે સરદાર ભવન. શું નામ છે? સરદાર ભવન. આ નીતિ ઘડતર કરશે. હવે એની અમલવારી કરવા માટે જૂનું છે. જૂના સચિવાલય તમે જાઓ તો સૌથી ઉપર કાં તો કમિશનર કાં તો નિયામકની પોસ્ટ હોય. આપણે પંચાયતોની અંદર પોસ્ટ છે વિકાસ કમિશનર. સૌથી ઉપર કઈ પોસ્ટ છે? વિકાસ કમિશનર. વિકાસ કમિશનર પણ રાજ્યના સિનિયર આઈએએસ અધિકારી છે. સિનિયર આઈએએસ અધિકારી છે. આ વિકાસ કમિશનર ક્યાં બેઠા છે? તો જૂના સચિવાલય હતા, પણ અત્યારે નવું જૂના સચિવાલય હતા નવું બને બિલ્ડિંગો બધી, એટલે અત્યારે એ કર્મયોગી ભવનમાં એમને શિફ્ટ કર્યા છે. જૂના સચિવાલયનું નામ છે ડોક્ટર જીવરાજ મહેતા ભવન. નવા સચિવાલયથી જે નીતિ બની છે એ નીતિની પાયા સુધી અમલવારી, કાયદાની અમલવારી કરવાની જવાબદારી જૂનાની છે. આપણા સિનિયર આઈએએસ ઓફિસર છે. વિકાસ કમિશનરના અંડરમાં અલગ અલગ ગેસ કેડરના અધિકારીઓ, ક્લાસ 1, 2, 3 બધા અધિકારીઓ હોય. અને પછી એના અંડરમાં બધી જ શું આવશે? જિલ્લા પંચાયતો. કેટલી જિલ્લા પંચાયતો છે ગુજરાતમાં? જિલ્લા પંચાયતો કેટલી? 33 જિલ્લા હતા, એટલે 33. હજુ 34 માં ચૂંટણી થઈ, એ હવે ભવિષ્યમાં આવશે. તો 33 જિલ્લા પંચાયતો અત્યારે છે, ભવિષ્યમાં 34 થશે. એના અંડરમાં શું આવશે? તો તાલુકા પંચાયતો. એના અંડરમાં શું આવશે? ગ્રામ પંચાયતો. આંકડો બદલાશે બધાનો, કારણ કે હવે સરકાર બધું ચેન્જ કરી રહી છે, એટલે આપણે નવો આંકડો આવે એ જોઈ લે. તો જુઓ, ગાંધીનગરથી લેવાયેલો નિર્ણય છે ક્યાં સુધી પહોંચી જાય છે? આ રીતે આ ચેનલથી તમારા ગામડા સુધી પહોંચી જાય છે. કચ્છનું કોઈ ગામડું હોય કે ડાંગનું કોઈ ગામડું હોય કે સૌરાષ્ટ્રના કોઈ જિલ્લાનું કોઈ ગામડું હોય, આ રીતે મંત્રીશ્રી નિર્ણય લે કે તલાટી કૂતરો ગણસી, તો આ રીતે પછી તલાટી મંત્રી સુધી પહોંચી જાય. તલાટી ચાલુ કરવાનું, ભાઈ ગાંધીનગરથી આદેશ આવ્યો, આપણે કૂતરો ગણવાનો છે. પબ્લિકના સાઈડમાં પેલા કૂતરાનું બતાવી દઈએ. ઓકે, તો જો ઉપરથી જે નીચે આવે ને એને શું કહેવાય? જાહેર સમજો, આદેશ. આવું જોશો, પેલો હમણાં રાજકોટમાં અગ્નિકાંડ થયો, સળગી ગયું, બરોબર છે? તો સરકારે આપ્યા તપાસના આદેશ, ગાંધીનગરથી છૂટ્યા તપાસના આદેશ. તો ગાંધીનગર જે સચિવાલય ત્યાંથી તપાસ આપી કે શું તકલીફ હતી. પછી હવે કલેક્ટરને કામ સોંપ્યું સરકારે કે ભાઈ જુઓ શું તકલીફ હતી. તો ભાઈ કલેક્ટર એવું ના કે સરકારનો, કલેક્ટરે આપણે સરકારને આદેશ એવું ના હોય
એ શું આપો પછી એના આદેશ આપ્યો. જોવા શું તકલીફ હતી કે કલેક્ટર બધી તપાસ કરીને અધિકારીઓની ટીમ બનાવી સરકારને શું સોંપો કશું ઘટના બની હતી. એટલે જો નીચેથી ઉપર જઈને શું કહેવાય, હવે ઉપરથી કીધું રાજ્ય સરકારે કે ગામમાં કૂતરા કેટલા, તો એ આદેશ આવ્યો ગણવાનો. તલાટી શું કહે 250 મારો આદેશ છે તમને. એવું સાહેબ ભાઈ હવાલ છે 250 નો છે. તો એ આ રીતે ચેનલ છે આપણી, એટલે વહીવટની ચેનલ છે આપણી, ધ્યાન રાખજો. ઓકે, તો હવે આપણે આ લોકો તો આપણા તો એક જ છે એટલે વાંધો નથી. અહીંયા કામ કરતા લોકોને ઓળખીએ. તો અહીંયા આપણા નીચેના વહીવટમાં કામ કરતા લોકોને ઓળખવા હોય તો હું શબ્દ બોલું વડો અને એક શબ્દ બોલીશ વહીવટી વડો. એટલે વડો શબ્દ બોલું તો તમારા જવાબની અંદર એ વ્યક્તિ કેવો હશે, ચૂંટાયેલો જન પ્રતિનિધિ, અને એને બીજું શું કહેવાય, પદાધિકારી. પદાધિકારી. અને વહીવટી વડો આવે તો વ્યક્તિ શું છે, સરકારી અધિકારી, કાં તો ક્લાસ 3 હોય તો શું હોય, કર્મચારી. તો હવે હું બોલું ને તમને પૂછ્યું એટલે તમારે જવાબ આપવાનો છે. ચલો ગ્રામ પંચાયત ચાલુ કરીએ. ગ્રામ પંચાયતના વડા કોણ, સરપંચ. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ, તલાટી કમ મંત્રી. અને બે તલાટી છે સિસ્ટમમાં, એક તલાટી કમ મંત્રી છે અને એક બીજા કોણ છે, રેવન્યુ તલાટી છે. એક તલાટી કમ મંત્રી છે અને એક રેવન્યુ તલાટી છે. બંને ફરક છે, બંનેમાં ફરક છે. તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીમાં ફરક છે. શું ફરક છે જો મને કહો. શું ફરક છે? તલાટી કમ મંત્રી ટોટલી આવી ગયું પંચાયત. તલાટી કમ મંત્રી એ પંચાયત વિભાગનો કર્મચારી છે અને રેવન્યુ તલાટી મહેસૂલ વિભાગનો કર્મચારી છે. તલાટી કમ મંત્રી પંચાયતનો આપણો જે પંચાયત ધારો છે એ પ્રમાણે કામ કરશે, પેલું મહેસૂલનું કામ કરશે. રેવન્યુનું પ્રમોશન છે સીધું નાયબ મામલતદાર થાય 44 ગ્રેડથી. તલાટી કમ મંત્રી ક્યાંક સર્કલ ઓફિસર, વિસ્તરણ અધિકારી, પછી ક્યાંક ટીડીઓ ને એવા જાય. એટલે પેલાનું પ્રમોશન સારું છે, ગ્રેડ પણ સારું છે રેવન્યુ તલાટીનું. એટલે આ બધા ઇસ્યુ ચાલતા હોય છે કે અમે બંને તલાટી છીએ તો સરખું કરી આપો અમને, પણ હજુ સુધી થયું નથી. ઓકે, ચલો. તાલુકા પંચાયતનું વડું, તાલુકા પંચાયતનું વડું કોણ આવો, સીધા મેં રહી ગયા. તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ. તાલુકા પંચાયતનો વહીવટી વડો, તાલુકા વિકાસ અધિકારી. તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને શું કહેવાય, તાલુકા પંચાયતના સભ્યો ચૂંટ્યા હોય એને શું કહેવાય, શું કહેવાય? ડેલિગેટ. શું કહેવાય? ડેલિગેટ. અને હું પંચાયત કરી આપું તો આખા તાલુકાનો વહીવટી વડું કોણ આવે, આખા તાલુકાનો વહીવટી વડું કોણ આવે, એ પંચાયત તાલુકા પંચાયતનું હોય. હું પંચાયત શબ્દ કાઢી નાખું, બીજા કોઈ અધિકારી છે તાલુકાના વડા વહીવટી વડા છે કોણ, તાલુકાના મામલતદાર. આખા તાલુકાને વહીવટી વડા કહેવાય. પેલો પંચાયત શબ્દ લેટી આવી જાય. ચલો, જિલ્લાનું વડું, જિલ્લા પંચાયતનું વડું, જિલ્લા પંચાયતનું વડું, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લાનું કહેવાય. જિલ્લા વિકાસ અધિકારી, મેં એમ કહું જિલ્લાનો વહીવટી વડું તો કલેક્ટર. પંચાયત શબ્દ આવે ડીડીઓ, વચ્ચે શબ્દ પંચાયત આવે, પંચાયતમાં ડીડીઓ સાહેબ છે, આઈએસ ઓફિસર, અને પંચાયત શબ્દ ના આવે તો કલેક્ટર. ઓકે, ચલો એના પછી જિલ્લાના ચૂંટાયેલા સભ્યોને શું કહેવાય, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને
જે જિલ્લા પંચાયતમાં ચૂંટાયા છે એને કહેવાય ડેલિગેટ. શું કહેવાય? ડેલિગેટ. હવે આગળ નગરપાલિકાના ચૂંટાયેલા નગરપાલિકાના વડા, પ્રમુખ, નગરપાલિકાના વહીવટી વડા, આવું પાંચમા ધોરણમાં નગરપાલિકાના વહીવટી વડા કોણ આવે? નગરપાલિકાના વહીવટી વડા. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર, મુખ્ય અધિકારી. ચીફ ઓફિસર, મુખ્ય અધિકારી. ચલો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકામાં જે ચૂંટાય એને શું કહેવાય? કોર્પોરેટર. કોર્પોરેટર. ચલો મહાનગરપાલિકાનો વડો, મેયર. મહાનગરપાલિકાના વહીવટી વડા, અધિકારી કોણ હોય છે મહાનગરપાલિકામાં? મેન વહીવટી વડા કોણ? મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, જે મેમ્બર હોય મહાનગરપાલિકાના, એને શું કહેવાય? મ્યુનિસિપલ કાઉન્સિલર. મ્યુનિસિપલ કાઉન્સિલર. આ તમે પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતા, તમને આજે આવડતું નથી. આપણા વહીવટમાં બેઠેલા, નજીકના વહીવટમાં બેઠેલા લોકો કોણ છે અને આપણા વિષયમાં આ બધું છે. મેમ્બર, પ્રમુખ, મેયર, તમને ખબર પડી કોણ છે, શું છે, એટલે આ શીખવાનું આજે આ બાબત છે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. ગ્રામ પંચાયતથી આપણે હવે વાત કરશું, પણ આજે એટલું પૂરું નહીં કરી શકીએ, એટલે હું તમને બેઝિક ખાલી ગ્રામ પંચાયતનું જે સ્ટ્રક્ચર છે એ સમજાવી દઉં છું. ગ્રામ પંચાયત, એના અધ્યક્ષ, એના ઉપાધ્યક્ષ, એના સભ્યો, અને એના વહીવટી વડા. એના વહીવટી વડા, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો અને વહીવટી વડા. ગ્રામ પંચાયતની જે રચના છે એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 9 હેઠળ. અત્યારે કયો કાયદો ચાલી રહ્યો છે? આપણી પંચાયતો કયા કાયદાથી ચાલી રહી છે? તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 9 થી ચાલી રહી છે. મીન્સ આપણી પંચાયત વહીવટથી ચાલે છે, એમાં કલમ 9 હેઠળ ગ્રામ પંચાયત છે. ચલો, ગ્રામ પંચાયતના અધ્યક્ષ, વડા કોણ? હમણાં જોયું, અધ્યક્ષ એટલે વડા. કોણ બને? સરપંચ. ઉપાધ્યક્ષ કોણ બને? તો એ બનશે ઉપ સરપંચ. આવું કેમ લખ્યું છે? ઉપ નાનું, સરપંચ મોટું. એમની ગાડી ઉપર આવું લખેલું હોય એટલે દૂરથી ના દેખાય, એવું લાગે સાહેબ પોતે સરપંચ. એટલે એક્સ એમએલએ હોય ને તો એક્સ આવું લખેલું, પછી લખેલું એમએલએ, એટલે આપણને લાગે સાહેબ ચાલુ પાલિકાનો ધારાસભ્ય છે, પણ આ તો પતી ગયું હોય. ઓકે, ચલો, સભ્યો. બે પ્રકારના સભ્યો છે, ચૂંટાયેલા અને કાયમી આમંત્રિત. ચૂંટાયેલા અને બીજા છે કાયમી આમંત્રિત. ચૂંટાયેલા અને કાયમી આમંત્રિત. અને વહીવટી વડા તરીકે કોણ આવશે? વહીવટી વડા તરીકે અહીંયા આવશે તલાટી કમ મંત્રી. હવે સરકારે નવું નામ આપ્યું છે, વિલેજ સેક્રેટરી. વિલેજ સેક્રેટરી. ઓકે, ચલો, ક્લિયર? આવડશે? તો આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે બીજી શું બાબતો પૂછાય છે? તો આની અંદર તમને બીજી બાબતો પૂછાશે એની રચના વિશે, કે રચના શેને આધારે થાય છે. તો આપણી પંચાયતની રચના શેને આધારે થાય છે? કોઈ પણ પંચાયતની રચના છે શેને આધારે થાય? હા, યાદ રાખજો, કોઈ પણ પંચાયતની રચના છે ને વસ્તીને આધારે થાય.
પછી વસ્તીના આધારે શું આપેલું હોય પંચાયતોમાં બેઠકો સભ્યો હવે પછીના સેશન બધું ભણવાનું છે એટલે એકવાર જોતા આવજો અત્યારે થોડી ચર્ચા એની કરી દઈએ સભ્યો બેઠકો પછી સભ્યો જીતન પછી એની બેઠક મળે પંચાયતમાં પછી પંચાયતનો કાર્યકાળ પંચાયતમાં કેટલી અનામત સીટો છે એની કોરમ શું છે આ બધી બાબતો પરીક્ષા પૂછાય અત્યારનો વહીવટ અત્યારની સ્થિતિ શું ચલો કોરમ એટલે શું ત્યાર પછીના સેશનમાં આપણે ભણવાના છીએ કોરમ એટલે શું આવી રીતે કોરમ એટલે શું તો કોરમ એટલે કોઈ સભા કે ગૃહને ચલાવવા માટેનો મિનિમમ આંકડો એને શું કહેવાય કોરમ ધારો કે હું લેક્ચર લેવા આવું તમે એકલા જ બેઠા હોય તો કોરમ થઈ નહીં તો હું શું કહું તમે એ જતો હું એ જતો ઓકે આ તો ઓનલાઈન ભણે છે છોકરા ઓકે એટલે કોરમ એટલે કે મિનિમમ સભ્ય સંખ્યા હોવી જોઈએ એને આપણે કહેવાય કોરમ ઓકે તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ હવે પછીના સેશનમાં આગળ વધશું થેન્ક યુ